તો આમ તો જો ફાઈ દેખાય નહીં ગઈ બહુ અંધારું હો અંધાર આવ્યો ફોન આવ્યો કે તમારે કેવું વાવાઝોડું એમાં ફોન હશે બાકી ચોકમાંથી ઉડીને આવે ચોકમાંથી નથી ઉડીને આવતું મોરબીથી ઉડીને આવે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તમારા બધાનું સ્વાગત છે આજના અમારા નવા વ્લોગમાં તો જો દિવસની શરૂઆત થઈ ગઈ છે અને આપણે વ્લોગ બનાવવાની પણ શરૂઆત કરી દીધી છે ને સરસ મજાની સવાર થઈ ગઈ છે ને તમે બધા મજામાં હશો અમે પણ મજામાં છીએ ને સવારના વાગ્યા છે 7:45 ને આપણે જો હજી નાસ્તો ને એવું નથી કર્યું ભાખરીની બનાવવાનું છે આપણે બાકી છે ખાલી ભાખરીનો લોટ ને એવું બાંધ્યું છે કારણ કે આજે દૂધ થોડુંક બગડી ગયું હતું એટલે આપણે ચા પાણી ને એવું નથી પીધા ને સરસ મજાનું જો સૂરજ દાદા નીકળી ગયા છે બહારનું વેધર આવું છે ને ભગવાન રામની ધજા પણ થોડી થોડી લહેરાય છે તો આવું છે બહારનું વાતાવરણ ને આકાશમાં છે પણ એકદમ ચોખ્ખું એકદમ ક્લીન છે વાદળ કે એવું કાંઈ છે નહીં ને આપણે જો થોડું ઘણું ઘરકામ તો કરી નાખ્યું છે ને ચકલાને ચણ નાખી દીધી છે ને પાણીનું ડબ્બું ભરી નાખ્યું છે જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું અધૂરું હતું તમારે બાકી તો જો આપણે ખાટલાને પાટી પછી મમ્મી આ ઓછાડ ઉપર કોટનનો મમ્મીએ લગાવી દીધો છે તો હાલો ભાખરી બનાવી નાખું ત્યાં દૂધવાળું આવી જાય એટલે પછી નાસ્તો કરશું બપોર કરે બીચમાં તો અસર વહેલો આવતો એમાં એવું આપણે જરૂર હોય ને ત્યારે આપણે વાટ જોઈ જોઈને થાકી તો હાલો દૂધવાળા આવે એટલે પછી ચા બનશે પણ આપણે ભાખરી બનાવી લઈએ ભાખરીનો લોટ તો જો આપણે બાંધી લીધો જ છે હાલો ભાખરી બનાવી લઈએ સવારમાં તો આપણે ભાખરી હે ને ગેસે જ બનાવી કારણ કે સવારમાં તો વાતાવરણ ઠંડુ હોય ને એટલે રસોડામાં વાંધો ન આવે બપોર પછી ને સાંજે હે ને શું બહુ તાપના હિસાબે આ રસોડામાં ગરમી વધારે થાય એટલે આપણે એને ફળિયામાં બનાવીને સવારે તો ગરમી હોય નહીં એટલે આપણે રસોડામાં ભાખરી બનાવી રાખી તો હાલો આપણે જો તાવડી તો મૂકી દીધી છે ને ગોયણા તો છે જ તો હાલો મંડી ભાખરી બનાવવા જો આપણે ફળિયામાં બેસી ગયા છે દૂધ આવી ગયું તો આપણે જો સરસ મજાનો ચા મમ્મીએ બનાવી દીધો છે તો આપણે ભાખરી ચા અને માખણને લઈ લીધું છે ને મમ્મી પણ શીરાવા બેસી ગયા છે તો હાલો આજે તો ઘણું મોડું થઈ ગયું નાસ્તો કરવામાં નાસ્તો કરી લઈશું પછી મંડી ઘરકામ કરવા બપોરના વાગ્યા છે 11 ને જો આજે તો કેવી ગરમી છે નહીં મમ્મી કેવી પડે તો ઉતરી ગયું ચૈતરવીનું તો એટલી પડે બહુ તાપ છે ને ગરમી એટલી છે તો હાલો રસોઈ બનાવશું હવે તો રસોઈ બનાવવામાં આજે આપણે છે જો આપણે મૂક્યા છે આખા મગ બાફવા આખા મગ આપણે જો બાફવા મૂક્યા છે અને આમાં આપણે ભાત ગરમ પાણીમાં પલાળ્યા હતા ને આપણે રોટલીનો લોટ બાંધી દીધો છે હાલો પહેલાં આપણે રોટલી બનાવી લઈશું કેમ મમ્મી ફ્રીજ થયું ઠંડુ તો કંઈક થયું થયું ને ટાઢું એ આ ઓલું ચકેડું ધીમું થઈ ગયું હતું આ બધા અંદર આવ્યા હોય ને એટલે છોકરાઓ બધા અંદર અડાઅડ કરે તો ડગી ગયું હોય તો હાલો મમ્મી બરતું કરો પહેલાં રોટલી બનાવી લે છાંયો છે ત્યાં તો હાલો પહેલાં આપણે જો છાંયો છે ફળિયામાં
ત્યાં આપણે પહેલાં રોટલી બનાવી લઈશું, પછી આપણે શાકનો વઘાર કરશું. ચકલાઓ ચણવા આવી ગયા હે. આપણે અહીંયા નાખી છે આ રોટલી, તે જો એ ખાવા એકુકા ગોયણા ઝીણી ઝીણા ગોયણા લઈને. તો જો આપણે સરસ મજાની રોટલી મમ્મી ચોડવી રહ્યા છે અને આપણે રોટલી વણી રહ્યા છીએ. થપ્પી લગાવી દીધી છે. તો જો આપણે રોટલી બનાવીને આવી ગયા છે અહીંયા કિચનમાં. ને આપણે જો રોટલી સરસ મજાની આપણે બનાવી લીધી છે ચૂલાની, ને આપણે એને ગાયના વીંટી દીધી છે. ને આપણે જો ભાત બફાઈ ગયા છે, થોડા વધારે બફાઈ ગયા છે. ને આપણે જો મગ બોઇલ કરી દીધા છે. આપણે ટમેટું મરચુંની સુધાર લીધું છે, અને આપણે આમાં લસણ મરચું પણ ખાંડી લીધું છે. તો હાલો આપણે વઘાર કરશું. આમાં આપણે નાખશું હલ્દી પાવડર ને નમક, અને આપણે લસણ મરચું ને બધું જો લઈ લીધું છે. તો જો આપણે તેલ ગરમ થઈ ગયું છે. જીરું, મિર્ચી, થોડુંક નાખશું પાણી, ને તો પછી બળી જાય પાછું. એમાં આપણે નાખશું મિર્ચી પાવડર. ગાજર ને કેરી ને ખબર કરી નાખે એને આખા નાખવાના કેરી. ના, સાંજે તો ગાજર ને કેરી છે ને એનો સંભારો બનાવી નાખીશ. તો કાંઈ લઈએ. હા, તો જે આપણે સરસ મજાનો વઘાર થઈ ગયો છે. તો જો આપણું શાક ઉકળી ગયું છે. આપણે આટલું થોડુંક રસાવાળું જ રાખશું, કારણ કે આપણે એને ભાત આયરે ખાવું છે ને, એટલે. હવે આપણે નાખી દઈશું એમાં કોથમરી. તો હાલો જમવાનું બની ગયું છે, તો આપણે જમવાનું તૈયાર કરી દઈ. આપણે જો જમીને નવરા થઈ ગયા છીએ, અને હવે જો આપણે કપડાનો ઢગલો છે, તો આપણે જો પોતું ને એવું મારી દીધું છે, ને મમ્મી ઉટકી રહ્યા છે વાસણ. તો આપણે હાલો કપડાં હકેલ નાખશું, ને પછી આપણે કરશું આરામ, કારણ કે બહુ તડકો છે અત્યારે. તો બહુ તડકાની ગરમીનું બહાર નીકળાય એવું છે નહીં. તો હાલો બપોર પછી ફરી વિડીયોમાં કન્ટિન્યુ મળશું. બપોરના વાગ્યા છે 3, ને આપણે જો સુઈ ઉઠીને ચા પાણી પી લે. આપણે તો જો ચા સાથે નાસ્તો કરશું. ચા ખાડી દીધી છે. તડકો બધોય વયો ગયો. આમ જો તો 5:30 પોણા 6 થી એમ તો, ને આમ અંધારું જો કેવું કર્યું ખબર. હા, આગાહી હે હો. હમણાં હવે આગાહી આપી હતી કંઈક 12 તારીખથી તે 16 તારીખની આગાહી આપી હતી, વરસાદ સાથે પવન. તો શું તમે કરી રહ્યા હો? હા, વીણી નહીં જોઈ પડી હતી. અડધી થઈ જાય તો અડધી પલળવાની. તુરિયા તુરિયાની દાળ એમ ને ઘરે બનાવેલી. તો આને કર્મો દઈ દો તો ફોતરી ન ઉતરી જાય. શું ખબર, નવા હેત કંઈ નક્કી ન કે પલાર દે મીઠી વહેલી કલાક તો
તોય ન ખાતા નવરા બેઠા આ ખાઈ જવાય પોતરા વાળા. ઘરની દાળમાં આપણે અહીંયા આને તમે ઓલો કર્મો ઓલો ઓછો રાખ્યો હોય તો એટલે આવું નથી થયું હોય. ક્યાં છેલ્લી હે છેલ્લી નથી બધી જ છે. ઠીક પુષ્પા ભાભીને એવી થઈ હતી. એને એવી થઈ પડી નવા તુરિયા એટલે એમાં જોઈએ જૂના હોય તો વળી થતી હશે. એમાં એવું જૂના હોય ને તો જ થતી હોય. નવા તમે હોય ને તમે નવા નીકળતા હોય તો આવી થતી હશે. ભાભી તો મિલ પલાળી દઈ તો ન ઉતરી જાય. ખાવા ટાણે પલારે હતા શું કેમ પલારે ઓલા આપણે તૈયાર લઈને એમ નહીં બધી દાળને આમ પલાળી દેવાય એટલે ફોતરા ઉતરી જાય. પછી બધી તપવી નાખાય ને પછી તેલનો કર્મો દઈ દેવાય. એવું ન હાલે કે 12 મહિના નો રહીએ. કર્યું નથી કોઈ દી. દાળી પલારી નથી રાખી દાળની. ચણાની દાળ તો એવી રીતના જ કરે ને. સાંજના વાગ્યા છે 5:30 ને આપણે જો ધાબા ઉપર આવી ગયા છે ને તડકો તો બધો વયો ગયો છે. સૂરજ દાદાના જો આમાં વાદળમાં ઢકાઈ ગયા છે તો એના કિરણો આમ નીકળી ગયા છે અને સાંજનું વેધર જો વરસાદ જેવું છે. આ બાજુ વરસાદ હોય એવું લાગી રહ્યું છે. આ મોરબી બાજુ બહુ અંધારું છે. આ બાજુ વરસાદ ને આમ અંધારું પણ છે. આમ ડમરી ઉઠતું હોય એવું છે આ બાજુનું વાતાવરણ. આ બાજુ તો દરિયાકાંઠા બાજુ તો ચોખ્ખું જ છે. તો આવું છે ને સૂરજ દાદા જો વાદળામાં ઢકાઈ ગયા ને વળી નીકળે છે એવું છે વેધર. ને પવન પણ સરસ મજાનો છે. તો અત્યારે જો વરસાદ જેવું વાતાવરણ કરી દીધું છે ને સવારે તો સરસ મજાનું ચોખ્ખું હતું. શું વાવાઝોડું આવે ક્યાં આવ્યું સાચું કા ખોટું કા એવું મેં આમ ઉપર ધાબા ઉપર ચડી ત્યારે મને એવું લાગ્યું કે મોરબી બાજુ આમ અંધારું ને આમ ડમરી ઉઠતી હોય ને એવું છે. હા એમ સેવા ટારું રાખ દેવાય. આ બાજુ દરિયાકાંઠામાં કાંઈ નથી. એ બાજુ તો એકદમ ચોખ્ખું છે જો વાદળ થોડા. હા આ બાજુ હે મોટા ફેલ આવી ગયું હે તો નાના ફેલ એમ ન આવ્યું એમ આવશે સાચું કા. આ બાજુ મોરબી બાજુ હે ને આ બાજુ હળવદ બાજુ હે ને બાપુ. એ બાજુ આવ્યું ને સુરેન્દ્રનગરની આ મોરબી જાય તો અહીંયા તરખરી બાજુ દેખાય. તરખરી આગળ જ્યાં કેંજાણી આવી ગયું હોય ને એવું દેખાય. એમ નહીં પણ અત્યારે પવન તો જરાય નથી. એ બાજુ આવશે તો આ પતરા ઉપડશે. દરવાજો ખોલ નાખશે તો દરવાજા ખોલ નાખશું. બીજું શું હોય. કેટલાય વાવાઝોડા તો આવ્યા. વરોવર આવે એક વાવાઝોડું તો. આ જાજુ હો 4 જાજુ. આ બાજુ જો આમ મોરબી બાજુ જાજુ હે હંધાઈથી તો મોરબી બાજુ જાજુ દેખાય. આ બાજુ દહીસરા કે આ બાજુ આ કચ્છ બાજુ આ બાજુ જામનગર બાજુ એ બાજુ કાંઈ નથી. પવન ફેર્યો હો બાપુ. ધજા જો ધજા આમ વૈરી આ બાજુ ને અમે પવનની ફૂંકાઈ આવી જો એકદમ આવી. ક્યાં એ તો આપણે ઓલા હા ઉડી જઈશ ને અહીંયા આવતી રે. પેલી વંટોડિયું આવ્યું. ધજા જો ધજા કેવી આમ હે ધૂળની ડમરી જ ઉડે છે. બીજું કાંઈ નથી ને પવન હે. હાલો ખીસું નીચે વહે છે. હા આંખમાં ધૂળ ઉડે છે. સાચી વાત છે તારી.
દાદા તો રોડ જ કાઢે. હા તમે કઢાય, હા તમે ઝાઝા માણા ભેગા થાય ને એટલે પછી આટલું કેથી ભેગું થાય તમારે? આવ્યો વળી કાંઈ પવન હે પવન 4 વાગે જાજોઈશ. આવે છે એમને. તડકો એને માથે જતા પવન એ આવી જો ને આ નહીં અરે ડમરી ચૂડે હે, ડમરી ચૂડે હે એવું. પૂરી બોય તો શું આ તમે આ કાઢવા આ છે? આવો ને નાળિયેર મેલ દે આ ખેતર દાંત રાખે છે એમાં ગરતું નથી. નાના નાના તંદડા કરીને પછી બાટકમ પડી મેલી પલરી બાયરી પલરી ગલેરી પલરી છે. દાદા હાથેથી આમ કરતા હતા. માળી એ આવ્યું. જો તો ગંદી છે થોડી હા હા હવે આમ તો જો ફાઈ દેખાય નહીં ગઈ. બહુ અંધારું હો, અંધાર. તારી આ આવ્યો ફોન, આવ્યો કાજે ફોન આવ્યો કે તમારે કેવું વાવાઝોડું, એમાં ફોન હશે. બાકી ચોકમાંથી ઉડીને આવે, ચોકમાંથી નથી ઉડીને આવતું, મોરબીથી ઉડીને આવે. આમ જો તો ફાઈ આ બાજુ સૂર્ય અને સુરજ દાદા સરસ જો પાછા નીકળી ગયા હે. પવન એટલો વાવલ હે તમારે હે આમલી રહી જો ભાઈ એમ પૈડિયા પૈડિયા કઈડિયા અમારે જરૂર મજા આવે હો ખાવાની. કાંઈ દેખાતું જ નથી. આમ જો તો ખરા કેટલું છે. ઓલા તો જો ખાટલા હવે ઉતારે છે. અત્યાર સુધી અહીંયા રાખ્યા બધું ગોદડાને. ખાલી આ પવન ધૂળ જ ઉઠશે કેટલું પણ છે. કાગળ ઉડે છે એના. હજા તો હમણાં ઉડી જશે એવું લાગે. આ ઝાડવું તો જો વીજળી થઈ જો, વીજળી થઈ આ બાજુ બાપુ. આમ જો થાય ને વીજળી પણ થાય છે. આ લઈ લ્યું ને તમે આ ડીશ જાય છે. આ જોયરું લઈ લ્યું કજો આ ડીશ. ખાલી ધૂળની ડમરિયું ઉડી. વાગ્યા છે 7:30 ને આમ જો વરસાદ તો આવ્યો નહીં, સેંજા ખીલી પણ ઘર ભરી દીધા હે ધૂળના. ઘર ને ફળિયા ને વીજળી ચમકી રહી છે. વરસાદ જેવું છે ને હવે તો પવન ઓછો થઈ ગયો છે, થોડો થોડો આવે છે. હા તો હાલો આ સાથે આપણે આજનો વિડીયો અહીંયા આપણે પૂરો કરી છીએ. કારણ કે હવે તો આ બધું સાફ સૂફ કરશું. કેમ મમ્મી હવે વારશું ને ધૂળ કચરા? બિસ્કિટ ક્યાં ગઈ છે? એમાં છે જ, જોઈ લ્યો ને એમાં ડબ્બામાં. વાર વચ્ચે તો હાલો હવે મંડિયા વારવા. 7:30 તો થઈ ગયા છે. તો હાલો આ સાથે આજનો વિડીયો હવે અહીંયા આપણે પૂરો કરી છીએ. તો તમને બધાને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં જે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ને બધાય કોમેન્ટમાં લખજો કે કોને કોને વાવાઝોડું આવ્યું છે. તો ચલો બાય બાય.